જોડું છું માં કે આજ દી સુધીમાં તમારી સેવા કરતા જાણતા અજાણતા કદાચ મારાથી કઈ ભૂલ થઈ હોય ને માં તો મને માફ કરી દેજો માં. પણ અત્યારે મારે મારો રામયો મારો વીર સ્વધામ જાય છે. આજે હું નહીં જાઉં ને માં તો અનર્થ થશે. એટલા માટે આજે હું તમને અહીંયા મૂકી અને જાઉં છું માં. રામા સરોવરની પાળે જેટલું પણ સરવાનું છે કરી પેટ ભરી અને રામા સરોવરમાં પાણી પી અને ગૌશાળામાં જાતા રહેજો માં. આજે તમને રેડા નથી મૂકતી પણ મારા રામના ભરોસે મૂકીને જાઉં છું માં. રામના ભરોસે મૂકીને જાઉં છું. ડાલીબાઈ ગાય માતાને કહે છે, હે મારી માવડિયું, હું તમને વેડા નથી મૂકતી પણ મારા રામના ભરોસે તમને મૂકીને જાઉં છું. આજે મારો અને તમારો સંબંધ અહીં પૂરો થઈ ગયો છે. તમે અહીંયા સરી રામાસરોવરમાં પાણી પીજો અને ગૌશાળામાં જાઓ. રામે તે અને માને તે ગાય હતી, એ સમજણી હતી, એ ગાયો રણુજા તરફ ચાલી નીકળ્યું છે. અને ડાલીબાઈ રોકો રોકો કરતા લાકડીનો ઘા કરી અને રામસરોવરની પાળ બાજુ ડાલીબાઈએ દોટ મૂકી છે. અરે મારા રામૈયા, તે તો મને જન્મો જન્મની બેન માની છે. જન્મો જન્મની તારી સેવિકા માની છે ભાઈ. અરે વીરા, આજે તું સ્વધામ જાશો. આજે તારી ડાલી બેન ને પણ જાણ નથી કરતો ભાઈ. રોકો રોકો મારા વીરને કોઈ રોકો. આવો પોકાર પાડતા પાડતા ડાલીબાઈએ રામા સરોવરની પાળ બાજુ દોટ મૂકી છે.
રોકો કોઈ રોકો રામા પીરને. મારી પેલા મારો જાય કોઈ લોકો મારા મારી પહેલા મારો વીરો આઈ, કોઈ રોકો રામા પીરને. માતા મિલન બા રૂવે તે રંગ માતા મીનાળબા રૂવે છે રંગ મેલમાં. દાસી રૂવે તે દરબાર કોઈ લોકો મારા વીર એની દાસી રૂવે છે દરબારમાં, કોઈ રોકો મારા વીરને. પડતા 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 રોકો રોકો મારા વીરને કોઈ રોકો. આવો પોકાર પાડતા પાડતા ડાલીબાઈએ દોટ મૂકી અને રામાશ્રમની પાળ ઉપર રામદેવજી બાપા સુકાવાને લઈ અને ધીરે ધીરે ચાલ્યા જાય. વાગે રે નગારે મોહબ્બતું રે. ઓને વાગે ઢોલને શરણાય.
એમના ઝાડવાને ખબર પડી ત્યારે ઝાડવા પણ જાણે રુદન કરતા હોય એવું લાગે અને ઝાડવા પર બેઠેલા મોર જે દરરોજ એમના ગળાના ટન ટન કટકા કરી ટહુકતા હતા એ મોર પણ આજ રુદન કરે છે. ગોંદરે ગોવાળિયા પણ રુદન કરે છે અને પાદરમાં પનહારી બેન એ પણ રુદન કરે છે અને ડાલીબાએ દોટ મૂકી. રામદેવજી બાપા સગાવાલાને લઈ રામાસરોવરની પાળ ઉપર ચાલ્યા જાય. આદ સમાધિ લેવાને રામદેવ આવ્યા રે યાર. રામાસરોવરની પાળ ઉપર સમાધિના સ્થાને આવ્યા છે અને રામદેવજી બાપા એ માણસોને ગોવાળોને એવી આજ્ઞા કરે છે. આટલું બધું રિઝન ન કરો ભાઈ. હા વીરા, આ જગ્યાએ તમે મારી સમાધિનો ખાડો ગાળો વીરા. રામદેવજી બાપાએ એ માણસોને આજ્ઞા કરી કે અહીંયા તમે સમાધિનો ખાડો ગાળો. એ માણસો સમાધિનો ખાડો ગાળવા લાગ્યા અને વગડામાંથી ડાલીબાઈ રોકો રોકો કરતા રામદેવજી બાપા પાસે આવે છે. રામદેવજી બાપાના શરણમાં પડી જાય છે અને ડાલીબાઈની આવી હાલત જોઈ રામદેવજી બાપા ડાલીબાઈને શું કહેવા લાગ્યા? હા બેન ડાલી, તું બેન આજ કેમ એટલી બધી ગાંડી ગયેલી થાજો મારી બેન? મારી તો અહીંયા અવધિ પૂરી થઈ છે નહીં બેન. ભાઈ, એ વાતે કયા વાતનો હરખ છે ભાઈ કે હું ગાંડી ઘેલી થાવ પણ નહીં વીરા,
આજે તમે જે સમાધિનો ખાડો ગણાવો છો ને ભાઈ, એ સમાધિ તમારી નહીં, એ સ્થળ તો મારું છે ભાઈ, મારું છે. અરે શું વાત કરે મારી બેન ડાલી, ઈ સમાધિનું સ્થળ તમારું છે એમ? હા બેન ડાલી, ઈ સમાધિનું સ્થળ તમારું છે, એની નિશાની શું? એની આજ ગણગણતા અવાજે ડાલી રે બોલી જાય. અને પ્રભુ અમાય અમારો સુવાસ વીરા મારા. મારો કોઈ વાત નથી મારી બેન, મારી તો અહીંયા અવધી પૂરી થઈ ગઈ. એની ગણગણતા અવાજે ડાલી રે. આટલું બધું વરણ ન કર મારી બેન. ઓને પ્રભુ હુસે પારવા એ મંગળ ધરતા વાજે ડાલી મોય બોલિયા માયને જોડે લોકો છે મારી ગોમાં. વિરાટ કરે બેન. અને આયા મારી સમાધિ ગયા. ભાઈને જોડે રોય પોતે મારી ગોમાં. ઓને આયા મારી સમાધિ ગયા આવને જોરે વે પોસે મારી મોની માં તમે કહો છો ને સમાધિના એંધાણ શું છે, સાંભળો વીરા. કહો મારી બેન. દોરો રે આટીને નીકળે કાંગથી રે. ઓને આવા વીરા સમાધિના એંધાણ વીરા મારા. ભાઈ દોરો રે આટીને નીકળે કાંગથી રે. હા ભાઈ, ઓને આવાસે સમાધિ નાએ દાન વીરા મારા આજ દોરો રે આટીને નીકળે કામ સીરે ભાઈ, અહીંયા સમાધિનો ખાડો ગળાવો વીરા. અને એ ખાડામાંથી દોરાની આટી કાંગથી કસોળું નીકળે ને ભાઈ, તો સમજો એ સમાધિ મારી અને સાંકડી પિતાંબર નીકળે ને ભાઈ, એ સમાધિ તમારી ભાઈ. બહુ સારું મારી બેન. હા ભાઈ, સમાધિનો ખાડો ખોદો જેમ ડાલીબેન કહે છે એમ કચોળું કાંગસી અને આટીની દોરી નીકળે તો એ સમાધિનું સ્થળ બેન ડાલીનું. ડાલીબાઈએ સમાધિનો યાંધાણ આપ્યું છે. જો એ ખાડામાંથી દોરાની આટી કસોળું કાંક્ષી નીકળે તો એ સમાધિનું સ્થળ મારું છે. જો પિત્તાંબર સાંકડી નીકળે તો એ સમાધિનું સ્થળ વીરા તમારું છે. રામદેવજી બાપાએ આજ્ઞા કરી એક માણસ સમાધિનો ખાડો ગાળે છે. એ ખાડામાંથી એ માણસને કંઈક મળે છે.
અને રામદેવજી બાપાને શું કહે છે? આ ખાડામાંથી એક દોરાની આંટી અને કસોળ ને કાંકરી નીકળ્યું છે. અરે હા મારી બેન, તારું કેવું સત્ય નીકળ્યું મારી બેન. હા ડાલી બેન, આ ખાડાના અંદરથી કસોળું કાંગથી અને દોરાની આંટી નીકળી મારી બેન. આ સમાધિનું સ્થળ તમારું મારા બેન. આજ તમે સમાધિ લઈ સવધામ જાઓ અને તમારી પાછળ પાછળ હું આવું મારી બેન. હા ભાઈ, કદાચ મારી પહેલા તમે સમાધિ લ્યો તો ધામમાં તમારા સામૈયા કોણ કરે રામૈયા? હા મારી બેન, તું મારી પહેલા સમાધિ લે મારી બેન. વૈકુંઠમાં જઈ અને હું તારી પાછળ પાછળ આવું, કારણ કે ત્યાં ગયા પછી મારા સામૈયા કોણ કરશે ડાલી બેન? મારા સામૈયા કોણ કરશે? હા ડાલી બેન, હું મારા હાથે જ તમારા સમાધિની વિધિ કરાવીશ મારી બેન. રામદેવજી બાપા કહેવા લાગ્યા છે, કોઈ કંકુ લાવો, કોઈ ચોખા લાવો. આજ મારા હાથે ડાલીબાઈની સમાધિની વિધિ કરવી છે. અને રામદેવજી બાપા આ જગતનો નાથ એમના હાથે ડાલીબાઈની સમાધિની વિધિ કરવા લાગ્યા છે. હાથમાં શ્રીફળ આપ્યું, કુમકુમ સાંડલો કર્યો અને હાર પહેરાવે છે. રામદેવજી બાપા આમ સમાધિની વિધિ કરવા લાગ્યા છે. મારી બેન, મુદન નાકર ડાલી બેન, તમારા સૌધામ ગયા પછી હું પણ તમારી પાછળ પાછળ જ આવું છું. હા ડાલી બેન, આજથી આ તમારી સમાધિ ધૂપ દીપ અને શ્રીફળથી પૂંજાશે. જ્યાં લગણ અલગ ધણી હિંદવા પીરનું નામ રહેશે, ત્યાં લગણ એની સાથે તમારી નામના ગવાશે મારી બેન. આ મારું તમને વચન છે. હા ડાલી બેન, હવે તમારે અવધિ વીતી જાય છે. જલ્દીથી સમાધિના ખાડામાં સીધાઓ. રામદેવજી બાપાએ ડાલીબાઈને આજ્ઞા કરી, હવે તમે ખુશીથી સમાધિના ખાડામાં બિરાજો. ડાલીબાઈએ રામદેવજી બાપાના શરણોમાં મસ્તક નમાયું છે. અને ચારે દિશામાં ડાલીબાઈએ આજ નમસ્કાર કર્યો છે, વંદના કરી છે. અને ડાલીબાઈ સમાધિના ખાડામાં પ્રવેશ કરવા માટે જાય છે. ડાલીબાઈએ સમાધિના ખાડામાં પ્રવેશ કર્યો છે. સૌ માણસો ફૂલડે વધાવે છે. ડાલીબાઈનો જય જયકાર કરવા લાગ્યા અને દેહથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો છે. અને સૌ માણસો ડાલીબાઈની સમાધિ ધૂપ દીપ કરવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા, નમન કરવા લાગ્યા. ડાલીબાઈએ સમાધિ લીધી. ભાદરવા સુદ નોંધ અને મંગળવારે ડાલીબાઈ સમાધિ લીધી છે. અને જોત જોતામાં સમાધિની વિધિ પૂરી થાય છે. અને રામદેવજી બાપા
આજ પૂરા પૂરા રાજપૂતોને આજ શું કહેવા લાગ્યા? અરે હા ભાઈઓ, આવતીકાલે હું સમાધિ લઈશ અને મારું સમાધિનું જગ્યા બતાવીશ. રામદેવજી બાપા લાલેબેનની સમાધિની વિધિ કરી પૂર્ણ થઈ છે. રામદેવજી બાપા
છેલ્લી વાર તેમના માતા પિતાની મળવા માટે જાય છે. અજમલ રાજા, માતા બિનરદેવ, મોટા ભાઈ વિરમદેવ રાજમહેલની અંદર હોય છે. રામદેવજી બાપા તેમના માતા પિતાને મળવા માટે આવ્યા છે. મારા માતા રે પિતા રે તમને લીનવું રે યાર. અને લડી લડી લાગુ તમને મારા માતા રે પિતા રે તમને લીનવું રે યાર. ઓરે લડી લડી લાગુ તમને પાય. માતા રે પિતા રે તમને લીનવું રે. સમાધિ લેવાની વેળા આવ્યું રે યાર. અને હસતા જોને ગાય બાપુ મારા. સમાધિ લેવાની વેળા આવ્યું રે યાર. ઓરે હસતા મને આપો વિદાય બાપુ મારા. સમાધિ લેવાની વેળા આવ્યું રે. હા માતાજી, હા પિતાજી, છેલ્લી વેળાએ તમને મળવા આવ્યો છું. હા પિતાજી, તમારે મને જે કાંઈ કહેવું હોય તે કહીજો પિતાજી. 54 વર્ષની આયુમાં જો મારાથી જાણે અજાણે તમને કવેણ કહેવાનું હોય પિતાજી, મને તમારો બાળ ગણી અને સેવા કરજો પિતાજી. અત્યારે મારે સમાધિ લેવાની વેળા વહી જાય છે પિતાજી. મને હસતા મુકે વિદાય આપો પિતાજી. એવો ઘેરો બદલો ને ઘેરી સાયરી વેલો. ને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સાયરો છે મારા બાપનો રેલો. યો નાનો હતો ને ભેળો હાલ તો રેલો. બાપુ મને ખૂબ લડાવા લાડ રે મીઠો સાયરો છે મારા બાપનો રેલો. હે ધીરે મીઠો સાયરો છે મારા બાપનો રેલો. હા પિતાજી, મને હસતા મુખે સમાધિ લેવાની વિદાય આપો પિતાજી. હા માતાજી, એવા મીઠા મધુને મીઠા મેં ઉલારેલો. એવા મીઠા એ મધુને મીઠી જમીનળમાં ધરે
मीठी से मोरी मात जननी हे या जननी जोड़ सखी नहीं जड़े लो આ પ્રભુના હે પ્રેમ તણી પૂતળી રેલો આખા જગથી મોટેરી મોરી માત રે જનની જોડ સકી નહીં જણે રેલો હા માતાજી હા માતાજી મને હસતા મુકે સમાધિ લેવાની વિદાય આપો માતાજી. હા મોટા ભાઈ તમે આમ ઢીલા ના પડો મોટા ભાઈ, તમે તો આ ઘરનું મોભ છે. મારા ગયા પછી માતા પિતાને તમારા સિવાય કોણ સંભાળશે મોટા ભાઈ? માતા પિતાનું ધ્યાન રાખજો વીરા. માતા પિતાની આંતરડી દુભાઈ નહીં એનું ધ્યાન રાખજો વીરા. આમ ઢીલા ના પડો ભાઈ, આમ ઢીલા ના પડો. હા માતાજી હવે મારે સમાધિ લેવાની વેળા વીતી જાય છે. જો તમે કહેતા હો હજી મારી ત્રણ ત્રણ બહેનો એના રંગમેળની અંદર વિસાઈને બેઠા છે માતાજી, મારે મારી બહેનોને મળવા માટે જવું છે માતાજી. હા બેટા રામદેવ, આજે આવું તમે ના બોલો બેટા. તમારી માતાના કાળજી કરવત ના મેલો બેટા. અરે બેટા, તારી બેન લાસા, લક્ષ્મી અને સગુણા, અરે બેટા તમે સમાધિ જાશો ને બેટા, તારી ત્રણે બેનો અભાગણી થઈ જશે, અભાગણી. અરે બેટા मुझे द्वारे बालूडा अचता मुखड़े झाझो रे, अचता मुखड़े झाझो. હા માતાજી આટલું બધું રુદન ન કરો માતાજી. હવે મારી અવધિ વીતી જાય છે માતાજી, મને રાજી ખુશીથી સમાધિ લેવા જવાની વિદાય આપો માતાજી. પંખી વિરાની આસે વાતો આજે વિખરવાની વેળા રે. હા માતાજી આટલું બધું રુદન ના કરો માતાજી. જો તમે આટલું બધું રુદન કરશો તો હસતા મુકે સમાધિ કેમ લજ માતાજી? આટલું બધું રુદન ના કરો. અરે હા બેટા રામદેવ, તારી ત્રણે બેનો તારી વાટે છે. તારી બેન ને મળતો જા, તારી બેન ને મળતો જા રામદેવ. બહુ સારું માતાજી. રામદેવજી બાપા તેમના માત પિતાને મળ્યા છે, તેમના માત પિતાને હેમ કેમ મનાવ્યા છે. ત્યારે રામદેવજી બાપા એમની ત્રણે બહેનોને મળવા માટે મહેલ તરફ ચાલ્યા જાય છે. આ બાજુ મહેલની અંદર બેની સગુણા
લાસા અને લક્ષ્મી ત્રણે બેનો મહેલની અંદર હોય છે. ત્યારે સૌગુણા બેન તેમની બેની સાથે વાતો કરવા લાગ્યા છે. પણ સગુણા બેન આજ શું કહેવા લાગ્યા છે? અરે બેન લાચા, આજે તું મને કેમ ઉદાસ દેખાય છે બેન? શું થયું બેન? કેમ કઈ બોલતી નથી? કઈ નહીં બેન, બસ એમ જ. શું થયું બેન? મને વાત કર બેન. હું તારી બેન છું બેન. જે થયું હોય તેની મને વાત કર બેન. અરે બેન, તમને કઈ ખબર નથી? ભાઈ રામદેવજી સ્વધામ જઈ રહ્યા છે. હા બેન, એ વાત તો પણ મેં પણ મારા કાને સાંભળી છે બેન. પણ ભાઈ આપણને મળવા તો આવશે ને બેન. જ્યારે ભાઈ આપણને મળવા આવે ને બેન, ત્યારે આપણે ત્રણે બહેનોને તેની સાથે બોલવું નથી બેન. અને ભાઈ સમાધિ લેવા જાય, આપણે ગમે તેમ થાય બેન, ભાઈને સમાધિ લેતા રોકવાનો છે બેન. આપણે ભાઈની સાથે બોલવું નથી. ચાલો આપણે રિક્ષાને બેસી જઈએ. ભાઈ આપણને જરૂર મળવા આવશે બેન. ભલે બેન. સગુણા બેન, લાસા બેન, લક્ષ્મી બેન રંગમહેલની અંદર ઈશાન બેઠા હોય છે. રામદેવજી બાપા ત્રણે બહેનોને મળવા માટે રંગમહેલમાં પધાર્યા છે. ત્યારે રામદેવજી બાપા ત્રણે બહેનોને રિસાયેલ જોયા. ત્યારે રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે હા બેન લાચા, બેન લક્ષ્મી, બેન સગુણા, તમે આમ કેમ રિસાઈને બેઠા છો મારી બેન? હું તમને મળવા માટે આવ્યો છું મારી બહેનો. મારી હામું તો જો. હા બેનડિયું, આજ તમારો ભાઈ તમને મળવા આવ્યો છે અને તમે મુખ સંતાડો છો. આમ હામું તો જો, તમારો ભાઈ ક્યારું નો ગરગરે છે. મારી હામું તો જો મારી બેન. અરે હા બેનું, આજ તમે આટલો કરકરું છું મારી સાથે બોલતા નથી. આજ તમે મારી સાથે ન બોલો તો તમને તમારા વીર રામૈયાના સોગન છે બેન. તમારા વીર રામૈયાના સોગન છે. હા મારી બેનરિયું, આટલું બધું રુદન ના કરો મારી બેન. મારી તો અહીંયા અવધિ પૂરી થઈ છે. આજલા સારે લક્ષ્મી ને સગુણા વીન પૂરે આન. અહન નવ પાડો આસુડા લીધા. આજલા સારે લક્ષ્મી ને સગુણા વીન પૂરે આન.
તો અહીંયા અવધિ પૂરી થઈ છે. હા મારી બેનડિયું, રાજી ખુશીથી મને સમાધિ લેવાની વિદાય આપો મારી બેન. પણ લીલી હોજો લીંબડી, અરે આથી કાળ એની એ ભાઈ લીલી હોજો લીંબડી, અને આથી કાળ પણ બાંધવ વિનાની બેનડી, મારે જન્મો જન્મના ચોકન સુભાષે મારો આત્મો, મારે જન્મો જન્મના ઉભાસે મારો મારી પાસે સમય નથી મારી બહેનું. આ વીરા બેન લાસા લક્ષ્મી સગુણા, તમે તઈને બેનું મારાથી મોટા છો. જાણતા અજાણતા તમારા વીરથી જો ભૂલ થઈ હોય એને નાનો ભાઈ ગણી અને ક્ષમા કરી દેજો મારી બહેન, એને ક્ષમા કરી દેજો. અત્યારે મારી અવધિ પૂરી થઈ છે બેનડિયું, મને રાજી ખુશીથી સમાધિ લેવા જવાની વિદાય આપો બેનડિયું, સમાધિ લેવા જવાની વિદાય આપો. પણ ભાઈ તમે દ્વારકા છોડી અને પોકરણગઢમાં જન્મ ધારણ કર્યો ભાઈ. માં દેવકીજીને છોડી માતા બિનળ દેવના જાયા બિના ભાઈ
આ દુનિયાને આ આખી દુનિયાને ભાઈ બહેનના પ્રેમના પાઠ ભણાવ્યા ભાઈ શા માટે રુદન કરવા માટે જ પ્રભુ નહીં મારી બહેન, તારા સાસરિયાના મેળા ટોળા સાંભળી અને મેં અવતાર ધારણ કર્યો મારી બહેન. હા બેનડિયું, હવે મારી અવધિ વીતી જાય છે. મને હસતા મુખે સમાધિ લેવાની વિદાય આપો બેનડિયું. મને હસતા મુખે સમાધિ લેવાની વિદાય આપો. જ્યારે મારી બહેનું મને યાદ કરશે ત્યારે હું એની સન્મુખ આવીને ઉભો રહીશ. આ મારું મારી બહેનોને વચન છે.